હવે બોલો શું ગુડાણા એટલું તાર કહેવાનું. હવે બોલો શું ગુડાણા? શેઠ પસ્તાવો કરવા આવ્યો હું. તો તારા અનુભવ કરવાનો હે? હા, મારે તમારો રૂપિયો પાછો આપી અને અપમાન ન કરાય તેને પાછો આપી દીધો હતો ને ખામો. હા હો ત્યાં કટ આપી હું અપમાન. હા જો પેલા શેઠ પસ્તાવો કરવા આવ્યો સાહેબ. હે? હા, તમારો રૂપિયો પાછો આપીને મારે તમારું અપમાન ન કરાય. સમજે? અપમાન કેવી કહેવાય તે એને રૂપિયો ડબલ દઈને ગયો. હા સમજે? શેઠ પસ્તાવો કરવા આવ્યો છું. હે? હા શેઠ, તમારો રૂપિયો પાછો આપીને મારે અપમાન તો ન કરાય. એ તમારો રૂપિયો પાછો આપીને મારે થોડું તમારું અપમાન કરાય એમ ભાષાનો. તમારો રૂપિયો છે ને? હા, આજ મારે તમારો રૂપિયો પાછો આપીને અપમાન થોડું કરાય. હા સમજે? શેઠ પસ્તાવો કરવા આવ્યો છું. હે? હા શેઠ, તમારો રૂપિયો પાછો આપી અને મારે થોડું અપમાન કરાય. હા હવે સમજાઈને આવી. હા હવે સમજણ આવી. તો શેઠ એ તમારો રૂપિયો પાછો કેમ આપ્યો એ તમને કાંઈ ખબર છે? તો તાર કેમ એ પૂછ, ખાલી તારે ટોન દેવાના હોય. કેમ? શેઠ તેથી મારી તબિયત મોરી હતી અને મને તમારા હાથની હરખી રેખાઈ દેખાતી નથી, સક્કર ડોકું આવતું હતું એટલે મારે થોડું હરામનું લેવાય એટલે તે તેથી જોયું એ ખોટું. ખોટું. હા લાંબુ થઈ જાય. હાલ કરી દઈશ. ને ચોંટી જાય. હા હા એવું લાગે સોચી જવું. પણ શેઠ એ રૂપિયો મેં કેમ નતો લીધો એ તમને ખબર છે? કેમ? હા અરે મારું ત્યારે શરીર મોરું હતું ને આવતા હતા સકર, તમારા હાથની રેખા હરખી દેખાતી નથી એટલે હરામનું મારે થોડું લેવાય. સક્કરી નાખી અંધારા આવતા. હા શેઠ એ રૂપિયો તમારો મેં કેમ પાછો આપ્યો છે એ ખબર છે? કેમ? આમ જો, મને તમારા હાથની રેખા દેખાતી નથી કારણ કે મને આને આંખે અંધારા આવતા હતા. શેઠ ના અડધું ભાઈ. શેઠ તે મેં તમારો રૂપિયો પાછો કેમ આપ્યો એ તમને ખબર છે? કેમ? હા તો અહીંયા કટ આપી દે સાહેબ. શેઠ તેથી મેં હા પાછું. શેઠ તેથી મેં તમને તમારો રૂપિયો કેમ પાછો આપ્યો એ ખબર છે? કેમ? ના એ બોલી નથી કેવી. શેઠ તે મેં તમારો રૂપિયો કેમ પાછો આપ્યો એ તમને ખબર છે? કેમ? શેઠ તેથી તમારો રૂપિયો મેં કેમ પાછો આપ્યો એ ખબર છે તમને? કેમ? અરે એ દવા બોલવા એ તેથી મારી તબિયત હતી મોરી અને આંખે આવતા હતા અંધારા, તમારા હાથની રેખા હાથથી દેખાય નહીં, મારે થોડું આરામનું લેવાય. એ તો હું કહી દઉં. હા પેલા ક્યાં હતી તબિયત મારી? એ તેથી મારી તબિયત હતી મોરી. એ શેઠ તેથી હને તબિયત મારી મોરી હતી અને એક કોઈ આંખે આવતા હતા અંધારા એટલે હને તમારી હાથની રેખા મારે દેખાતી નથી અને એ કાંઈ રૂપિયો મારે થોડો તમારો હરામનો લેવાય. તો આમ હા અવાજ હું પછી રિએક્શન ખરાબ. એ મારો દીકરો આકાશ ગાડીઓ આજ નાખે છે સમજે? રિએક્શન મારો દીકરો આજ આકાશ ગાડીઓ નાખે છે. અવાજ જ લેવાનો આપણે કા? હા મારો દીકરો આજ આકાશ ગાડીઓ નાખે છે. શેઠ હું વિષાદમાં પડી ગયા. તું આમ વિષાદ કરતો હતો એનું મોટું કરતો હતો. શેઠ શું વિચારમાં પડી ગયા હો? એ બાપુ હવે એ થઈ ગયું એ બધું જવા દો ને. હવે બાપુ ના હવે નહીં. એ બાપુ હવે ખાવાનું હતું એ થઈ ગયું એ બધું જવા દો ને. એ બાપુ ખાવાનું હતું એ થઈ ગયું હવે એ બધું જવા દ્યો ને. જો આખું લઉં તો સારું અને રિએક્શન આવે. તું બોલ્યો ને તારે બોલવાનું, તારે રિએક્શન કેવા? હા તને ખબર શેઠ ગાડિયામાં આવે તો એ બોલ્યા ને ના શેઠ તેથી મેં તમારી હાથની રેખા નથી જોઈ, આજ મારે તમારો હાથ મફત જોવો છે એટલે મફત જોવો છે.
હું તો એને લડાવવા જ આવ્યો હો સમજે તો જો એ મફત જુઓ છે તારા રિએક્શન હા હવે તમને રિએક્શન શીખવાડું સમજો તું એ ક્યાં જો મને કીશે મને ક્યાં જો ક્યાંથી હતું પેલા એ બાપુ જો હું કહું છું જો ત્યારે એના રિએક્શન પછી એ કેમ તારા રિએક્શન પેલું ઈ મારું હતું પહેલો જ મારો સબ્જેક્ટ પછી ઈ પણ જો એ હું એમ કહી બાપુ હવે થવાનું હતું થઈ ગયું એ બધું જવા દો ને ત્યાં તાર રિએક્શન ના ના શેઠ તેથી મેં તમારા હાથની રેખા નથી જોવાની તેથી તને ચક્કર આવતા હતા નથી જોવાની પણ આજ તો હું તમારી હાથની રેખા મફત જોઈશ હા ઈ ત્યારે તારા રિએક્શન કરવા જો હવે થવા નહોતું એ થઈ ગયું એ બધું જવા દો ને શેઠ હવે ઓલું શું ના ના શેઠ તાર તરત ઉપાડ લેવા આ ગેપ નહીં હાલ હાલે નહીં. જોઈ, પાછું 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 ના, ગેપ ન હાલે. એ હવે થવા નહોતું થઈ ગયું બાપુ એ બધું જવા દો ને ના ના શેઠ આમ જો એ તો તેદી મને ચક્કર આવતા હતા ને એટલે હાથની રેખા નથી જોવાની આજ તો મારે તમારી આંખની રેખા મફત જોવી છે એ હા જોઈ લ્યો સમજેશ તને ખબર છે આ ઓલો તું હોશિયાર તો આ રિએક્શન કેમ કે આ તમારા બેયના રિએક્શન આખામાં આવે શોર્ટમાં એક બોલતો જ હોય તો રિએક્શન ન આવે આમાં મારાના રિએક્શન આવે હા શેઠ હવે થવા નહોતું થઈ ગયું એ બધું જવા દો ને હવે એ બધું જવા દે. હા એ બધું જવા દો ને તાકે ના ના શેઠ એમ ન હાલે મારે તેથી તમારા હાથની રેખા નથી જોવાની આજ તો તમારે હાથ જોવો જ છે ભલમાફત જોવો પડે એમ કે ચાલ આ જો તો તારીમાં રિએક્શન પછી ગયા પપ્પા એ જોવો એમ એ બાપુ થવાનું હતું એ થઈ ગયું એ બધું હવે જવા દ્યો ને ના ના શેઠ જવા નથી દેવું તેદી હે ને મારી હા પાછું પાછું હા હા મારી થઈ ગઈ જો આ બોલ્યો ને ત્યારે તારી રિએક્શન નતા તો બોલ્યો રેડી આ બોલે ને જવા દે ને ત્યારે તારા રિએક્શન નતા આખું પીરું સામે તારે એ બોલતો ને ત્યારે તાર રિએક્શન આવે એ જવા દે ને તાર રાજી નાખ હા બાપા કામ આવ્યો હે રેડી એ બાપુ થવાનું હતું એ થઈ ગયું હવે એ બધું જવા દ્યો ને ના ના શેઠ જવા નથી દેવું તેદી હે ને તમારી આંખની રેખા મને દેખાતી નથી પાછું પાછું રેખા થઈ ગઈ ના ના શેઠ એ તો હું તેથી તમારા હાથની રેખામાં જોવાની નથી આ તો તમારા હાથની રેખામાં જોવી છે ભલે મફત જોવી પડે હું કહી દે પણ આ દાઢું રેખા થઈ જાય ના ના શેઠ તેથી તમારા હાથ જોવાનો નથી એમ કેતો આ તો એ તો હું કહી દે અત્યારે તાર થયો ટકા એ બાપુ હવે થવાનું હતું એ થઈ ગયું એ બધું હવે જવા દ્યો ને ના ના શેઠ કેદી તમારો હાથ મને હરખો જોવાનો નતો અને આજ તો હને મફત તમારો હાથ મારે જોવો જ છે ગમે તે થાય આ જુઓ લાવો થોડાક ઉતાવળા બે થઈ ગયા રિએક્શનમાં ઉતાવળ કરી ગયા હો પણ વાંધો નહીં ચાલો જોવાનું કીધું વાંધો નહીં એ બાપુ થવાનું હતું એ થઈ ગયું હવે એ બધું જવા દ્યો ને ના શેઠ તમારી હાથની રેખા તો હું જોશે જ એક રૂપિયો નો આપો ને તો કાંઈ નહીં પણ તમારો હાથ તો જોઈશે જ મને તમારા માથે પ્રેમ જ એટલો છે હા તો શેઠ 1 રૂપિયો નો આપો ને તો કાંઈ નહીં બાકી તમારો હાથ તો હું જોશે જ તમારા માથે મને પ્રેમ જ એટલો છે હાસી તારા એક પનીર નહીં ગામ આમ આડું થવું જોઈએ તાર તો આમ નહીં આમ શેરી બોલે છે આટલું આટલું જ થવું જ જોઈએ આ સાઈડ છે તો થવું જ જોઈએ ક્યાંથી હતું હા 1 રૂપિયો નો આપો ને તો કાંઈ નહીં તું જો બોલે ને ત્યાં તું નકરો બોલી નાખે તો આમ રિએક્શન થોડુંક કરવાનું જામ એ હા એ શેઠ 1 રૂપિયો નો આપો તો કાંઈ નહીં પણ હાથ તો જોવો જ છે તમારા માથે મને પ્રેમ જ એટલો છે એ હા શેઠ 1 રૂપિયો નો આપો ને ના એ ભાષા તારના એ હા શેઠ એ ભાષા ન થાવી જો આમ એ હા શેઠ આ ધીમી ભાષા આવી ગઈ ભાષા તમે ફેરવતા નથી તમે એક ધારી ભાષા વાપરો જો આમ એ ઓલાનો જવાબ છે તમે બોલી નથી શકતા ને એટલે તમને કટ આપું નકા રહી ને આ આખી આખી થાય તો આખીમાં તમારો ટાઈમ એ હા પછી ગેપ રખાય એ હા પછી આમ શેઠ મોરા દેખાણા એ શેઠ 1 રૂપિયો નો આપો ને આ ધીમી ભાષા આ ધીમી 1 રૂપિયો નો આપો ને તો કાંઈ નહીં પણ મારે તમારે આ જોવો જ છે માને તમારા માથે પ્રેમ જ એટલો હે ત્યાં મીઠું લગાડવા હા એ હા પછી ધીમી ભાષા એ હા શેઠ તમારો હાથ મારે મફતમાં જોવો જ છે એ હા શેઠ તમારો હાથ મારે મફતમાં જોવો છે 1 રૂપિયો નો આપો ને તો કાંઈ નહીં તમ તારે આમ જો તમારા માથે મને પ્રેમ જ એટલો છે
આ એ પાછા રેડી થાય. આમ હો તો આ તો લોંગ છે એમાં અવાજ કેટલો છે ખબર છે એ અવાજ હું પછતારો લઈશ. અને જ્ઞાનના દરવાજા ક્યાંથી ઉઘડ્યા મને તો મારી દીકરી કાંઈ ખબર નથી પડતી. આટલો છે એ પણ અવાજ નહીં, અત્યારે તારા રિએક્શન જ. અરે તારે ઘડીક આમ જોવાનું, જા. આમ જોવાનું તારે આ રિએક્શન જોવાના કા શેઠ ગાડીયામાં આવશે કે નહીં આવે. આમ જાઓ શેઠ આમ મોટું ફરી જો. શેઠ હું વિચાર કરો હો એ જોઈ લે અને તમે જોવા બેસી જશો એટલે હું કટાવી દઈશ. હો તારા રિએક્શન એવા કરવાના છે. બે હું કે હું બોલો બેસી જવાનું પછી કે પછી હજી નહીં. ના સામું મોટું હતું અહીંયાથી રિએક્શન કર્યું. ના તારું નહીં. તું જો આમ આમ ઇન્ટર રિએક્શન તારા ન હોય, તારા જો આમ આવે પાછો જો મને જો તું વિચાર કર તારી રીતે. આ પેલા સામું જતો ને. હા જાઓ હા શેઠ હું વિચાર કરો છો તારે કાંઈક એનું મોઢું જોવાનું, એ વિચાર કરે છે અને એમ કે અવરું જાય નહીં. હા એ હાલો શેઠ શું વિચાર કરો છો? હા જોઈ લે. તમે તો બહુ ઘણું જીવશો, ભલે ખારા થાવ પણ દેવામાં કોઈ દી પાછો હાથ નથી કરતા. માણા ભલે ને ગમે એ વાતું કરે તે સાસવામાં જો ને અહીંયા કાઢ સમજે.